એટીએસે પકડેલા આતંકી ડોક્ટર અહેમદ સૈયદ મુદ્દે હવે નવા ખુલાસા થયા છે। આતંકી અહેમદ સૈયદ અમદાવાદની ગ્રાન્ડ એમ્બિયન હોટેલમાં રોકાયો હતો। લાલ દરવાજા વિસ્તારમાં આવેલી હોટેલના સીસીટીવી સામે આવ્યા છે। 7 નવેમ્બરે સાંજે હોટેલની બહાર આતંકી અહેમદ દેખાયો હતો। ડોક્ટર અહેમદ અને તેના હેન્ડલર વચ્ચે થતી વાતચીતના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે। ડોક્ટર અહેમદ અને તેના હેન્ડલર વચ્ચે કોડ વર્ડમાં વાતચીત થઈ રહી હતી। ડાર્ક વેબ થકી બંને વચ્ચે કોમ્યુનિકેશન થતું હોવાનું તપાસમાં ખુલાસો થયો છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, ગુજરાત એટીએસે પકડેલા આતંકી મુદ્દે હવે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, શું વિગતો? જી ખાસ તો જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડોક્ટર અહેમદ સૈયદની જે અમદાવાદની ગ્રાન્ડ એમ્બેસિયનમાં રોકાયો હતો તેના સીસીટીવી અત્યારે સામે આવ્યા છે। લાલ દરવાજા ખાતે આવેલી હોટેલ એમ્બેસિયનના સીસીટીવી 7 નવેમ્બર 2025ના હોવાનું સામે આવ્યું છે, જેમાં સાંજે હોટલની બહાર આજે અહેમદ સૈયદ જે આતંકી છે તે જોવા મળ્યો હતો અને આ સાથે જે સોહેલના ઘરેથી જે કાળા કલરનો જે ઝંડો મળ્યો હતો તે પણ આઈએસઆઈએસનો ઝંડો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ડોક્ટર અહેમદ અને તેમના જે હેન્ડલર વચ્ચેની જે વાતચીત હતી તેના ડિજિટલ ગોપનીય જે રાખવામાં આવી હતી તેના પુરાવા હાલ તો એટીએસના હાથે લાગ્યા છે અને તેનું સાહિત્ય પણ એટીએસે જપ્ત કર્યું છે। ખાસ કરીને અહેમદ સૈયદ અને તેના હેન્ડલરો વચ્ચે કોડ વર્ડમાં ડાર્ક વેબ મારફતે કોમ્યુનિકેશન કરતા હોવાનો ખુલાસો થયો છે। આ તો સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા જે 3 આતંકીઓના જે હેન્ડલરો સાથે જે સંપર્ક હતા અને જેઓની સાથે જે ડિજિટલ વાતો થઈ હતી તે તમામ મહત્વના પુરાવા મેળવીને તેઓનો આગળનો ટાર્ગેટ શું હતો તેની તપાસ કરવામાં આવી રહી છે। સાથે 2 આતંકી જે સોહેલ ને આઝાદે જે હરિદ્વારની જે રેકી કરી હતી ત્યાં તેઓનું શું ષડયંત્ર હતું અને અન્ય કોઈ સ્લીપર સેલ એક્ટિવ છે કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।